તો તમારા બધાનું આપણી બ્લોગ રૂપ ચેનલ એટલે કે ક્રિસ જોશી બ્લોગ રૂપ ચેનલ સ્વાગત છે. અત્યારે હાલ વાગી રહ્યા છે સવારના 7:30 જેવું થઈ રહ્યું છે અને હું જઈ રહ્યો છું આજે મારા મિત્રો સાથે અમદાવાદ અને ગાંધીનગર ફરવા માટે. તો અત્યારે હાલ આવ્યો છું હિંમતનગરના બસ સ્ટેશને મોતીપુરા અને બસની રાહ જોઈ રહ્યો છું. પછી જઈએ બસમાં બેસીને અમદાવાદ. તો અત્યારે હાલ તો ફાઇનલી અહીંયા બસની અંદર બેસી ચૂક્યો છું અને અત્યારે હાલ જઈ રહ્યો છું હું અમદાવાદ ગાંધીનગરની બસમાં બેસીને ગાંધીનગર. તો ફાઇનલી અત્યારે હાલ હું અહીંયા આવી ચૂક્યો છું. અહીંયા અમદાવાદ પહોંચી ચૂક્યો છું અને અહીંયા અત્યારે હાલ મેટ્રો સ્ટેશનમાં જઈ રહ્યો છું મેટ્રોમાં બેસવા માટે. તો હવે અત્યારે મેટ્રો સ્ટેશનમાં ચેકિંગ થઈ ચૂકી છે અમારી અને અહીંયા હવે તો મેટ્રો સ્ટેશનની અંદર આપણો સ્કેન કરી દીધું છે કોઈનને અને હવે જઈ રહ્યા છે કોઈન એટલે કે ટિકિટ જેવું છે અહીંયા અને હવે જઈ રહ્યા છે મેટ્રોની અંદર બેસવા માટે. તો હવે જઈ રહ્યો છું હું મેટ્રોની અંદર. તો હવે જઈ રહ્યો છું હું મેટ્રો બદલવાની છે અહીંયાથી તો મેટ્રો બદલી રહ્યો છું. તો અત્યારે હાલ અહીંયા મેટ્રો બદલી રહ્યા છીએ અમે. તો થલતેજ ગામમાં જવાનું છે અહીંયાથી એટલે મેટ્રો બદલવી પડશે. તો પાછી ફરીથી આપણે ટિકિટ લેવી પડશે મેટ્રો બદલવા માટે. અને મારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને હવે આવવાનું છે વેકેશન એટલે આવા નવા બ્લોગ આવતા રહેશે. તો ફટાફટ લઈ લઈએ આપણે ટિકિટ અને પછી બેસી જઈએ સીધા મેટ્રોમાં. મેટ્રોમાં બહુ ભીડ હોય છે અહીંયા એટલે ઊભા રહેવું પડે છે. પણ જોઈએ આ વખતે બેસવા મળે છે કે નહીં. અહીંયા મેટ્રોની અંદર તો બેસેલા છીએ અમે અને હવે આપણે થોડીક વારની અંદર બહાર નીકળવાનું આવી જશે અને પછી જવું છે સીધા મોલમાં. માસ્ટરકાર્ડ ઇસ્યુ કરવો પડતો છે. તમારા આઈ કાર્ડ ચાલે ને, મારા નહીં. તો હવે અહીંયા અત્યારે હાલ આવી ચૂક્યા છીએ અમે અને અહીંયા હવે જઈ રહ્યા છીએ મોલમાં. પ્લેટિનિયમ મોલની અંદર જઈ રહ્યા છીએ. તો મેટ્રો સ્ટેશનથી મોલ થોડોક દૂર છે એટલે થોડીક વાર લાગશે પછી આપણે સીધા પહોંચી જઈશું મોલે. તો ફાઇનલી અત્યારે હાલ અહીંયા પ્લેટિનિયમ મોલની આગળ આવી ચૂક્યા છીએ તમે જોઈ શકતા છો. અને એક મિત્ર આવી રહ્યો છે અમારો, તેની રાહ જોઈ રહ્યા છીએ. તે આવી જાય એટલે પછી જઈએ સીધા પ્લેટિનિયમ મોલમાં. અત્યારે હાલ મારો એક મિત્ર જે આવવાનો હતો તે આવી ગયો છે અને હવે જઈ રહ્યા છીએ અમે મોલની અંદર.
તો તમને મારા મિત્ર સાથે મળાવું. તો તમે આ જે જોઈ રહ્યા છો મારો મિત્ર છે અને હવે જઈ રહ્યા છીએ અમે મોલમાં. તો હવે અહીંયા અત્યારે હાલ મોલની અંદર આવી ચૂક્યા છે અને અહીંયા મોલની અંદર ફરી રહ્યા છે મિત્રો સાથે. તો અત્યારે હાલ અહીંયા ગેમ ઝોનમાં આવ્યા છીએ પ્લેનેરિયમ મોલમાં અને ગેમ ઝોનમાં ઘણી બધી ગેમો છે તમને બતાવું છું. તો અત્યારે હાલ આપણે પાછા જઈ રહ્યા છીએ ગેમ ઝોનમાં ગેમ રમવા માટે. તો અત્યારે હાલ મિત્રો અમે જઈ રહ્યા છીએ વસ્ત્રાપુર લેક છે ત્યાં જોવા માટે અને ત્યાં ઘણી બધી એક્ટિવિટી થાય છે રમવા માટેની બધી, તો ત્યાં જઈ રહ્યા છીએ. તો અત્યારે હાલ બેઠા છીએ રિક્ષામાં જવા માટે અને અમે તો અત્યારે હાલ અહીંયા આલ્ફા 1 મોલમાં આવે છે, પછી જઈશું લેક પાસે. ગરમી ઓછી થાય એટલે લેક પાસે જઈશું અને આલ્ફા મોલમાં ફરીશું. મારા ખ્યાલથી અમદાવાદના બધા જ મોલ ફરી લીધા છે આજે તો આપણે. અને આજે શનિવાર છે, આજે ફૂલ જલસો કરીશું અને પછી ગામડે જવાનું છે આપણે. કદાચ આ બ્લોગ બહુ લાંબો થઈ જશે, પાર્ટ 2 માં વેચી દઈશું આપણે. ગુજરાત ટાઇટન્સની ટીમ અહીંયા રહે. ગુજરાત ટાઇટન્સના પ્લેયરો અહીંયા રહે છે એવું કહી દે. અમે થઈ જાય આ અમારો ભાઈ. તો અત્યારે હાલ મોલની અંદર ચેકિંગ થઈ ચૂકી છે આપણી અને મોલમાં હવે એન્ટ્રી કરી દીધી છે. મોલમાં જઈ રહ્યા છે. અહીંયા કેટલાક બધા લોકો દેખાય છે. તો અહીંયા આપણને આત્મારામ મળી ચૂક્યા છે, વિડીયો માસ્ટરનું સ્કૂટર. તો અત્યારે હાલ મોલના ફર્સ્ટ ફ્લોર ઉપર જઈ રહ્યો છું અને આ મોલ અમદાવાદમાં સૌથી મોટામાં મોટો મોલ છે, આરવે મોલ. અને અહીંયા આવી ચૂક્યા છીએ અને અહીંયા થોડીક વાર ફરીશું, તમને બતાવવા જેવું હશે બતાવીશ. અને જમવાનું તો જમી લીધું હતું ઓલા મોલમાં, એટલે પછી અહીંયા ખાસ એટલી બધી ભૂખ નથી, પણ ભૂખ લાગશે તો આપણે જમીશું પાછા. અને અહીંયા એક ઓડીની ગાડી મૂકેલી છે એક્ઝિબિશન માટે, ઓડી RS સ્પોર્ટ્સ લખેલી છે મોડલ નંબર, તમને બતાવું છું હું.
તો અત્યારે હાલ અહીંયા એક ગેમિંગ સેન્ટરમાં આવે છે જ્યાં PS4 ને PS5ની ગેમો મળી રહી છે અને PS3ની અને કેટલીક પ્રોડક્ટ પણ સેકન્ડ હેન્ડ મળી રહી છે. તમને બતાવું તમારે જો લેવી હોય તો અહીંયા એક કેમેરો છે કેનોનનો, પછી એક DJI-નો છે, પછી એપલ પેન્સિલ છે અને એક આઈપેડ છે સેલ્યુલર અને કેટલીક ગેમો છે તમને બતાવું. તો હવે જઈએ બહાર અને બીજું શોપમાં જઈને તમને બતાવું. અને અહીંયા કેટલાક ઇયરફોન ને બધું છે, એરબડ્સ. તો હવે બીજી શોપમાં જઈને તમને બતાવું જોવા કઈ હોય તો. તો હવે જઈ રહ્યા છીએ મોલની બહાર. મોલમાં ઘણું બધું ફરી લીધું, જોવા જેવું જોઈ લીધું છે એટલે. તો અત્યારે હાલ અહીંયા મોલના ગ્રાઉન્ડ ફ્લોરે આવે છે અને અહીંયા સ્માર્ટ બજાર અને કેટલી બધી શોપો છે. તો અહીંયા ફરી રહ્યા છે અત્યારે હાલ. અને અત્યારે હાલ જઈ રહ્યા છીએ અમે સ્માર્ટ બજારમાં, ખાલી ટાઈમપાસ કરવા માટે જઈ રહ્યા છે સ્માર્ટ બજારમાં. તો અત્યારે હાલ વાગી રહ્યા છે બપોરના 2:30 જેવું થઈ રહ્યું છે અને અત્યારે હાલ પ્લેનેરિયમ મોલમાં જઈ રહ્યા છે. આ મિત્રની એક્ટિવા ત્યાં છે તો તેને એક્ટિવા લઈને તેના ઘરે જશે અને આપણે જઈશું હિંમતનગર પાછા. તો અત્યારે હાલ તો અહીંયા બસમાં બેસી ચૂક્યા છે અને બસમાં બેસીને જઈએ છીએ અમે લોકો અત્યારે હાલ ગાંધીનગર ડેપોમાં. ત્યાંથી જઈશું સીધા ઘરે. ત્યાંથી હવે સીધા જઈશું ઘરે અને બસ મસ્ત છે અહીંયા. તો આપણી બસ બહારથી કંઈક આ રીતની દેખાતી હતી ને આ બસમાં બેસીને આવ્યા હતા અને હવે જઈ રહ્યા છીએ આપણે ગાંધીનગર ડેપોમાં. અહીંથી હિંમતનગર માટે બસ લઈશું ને પછી જઈશું હિંમતનગર આપણે. તો હવે હું ઘરે આવી ચૂક્યો છું, ગામડે આવ્યો છું. 2-3 દિવસ ગામડે રહેવાનો છું, તહેવારો છે એટલા માટે. અને આજે તો મોલમાં જઈને થાકી ગયા છે. મારા ખ્યાલથી અમદાવાદના જેટલા પણ મોટા મોટા મોલો હતા, જે 2-3 મોલ હતા, એ આજે આપણે ફરી લીધા છે. સૌથી વધારે મને પ્લેનેરિયમ મોલની અંદર ફરવાની વધારે પડતી મજા આવી હતી. અને તમને આ બ્લોગ કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. મને તો આજે બહુ મજા આવી. અને એક બીજી ગુડ ન્યૂઝ આપવાની ભૂલી ગયો તમને કે ફેસબુક પર આપણા થઈ ગયા છે 3K ફોલોવર્સ, 3000 ફોલોવર્સ. ભલે યુટ્યુબમાં 1K સબસ્ક્રાઈબર નથી થયા હજી સુધી, પણ ફેસબુકમાં 3K ફોલોવર થઈ ચૂક્યા છે. એટલે આમ તો મારા માટે તો ખુશીની જ વાત કહેવાય. એટલે વિચારીશું આપણે કે ફેસબુકના પાર્ટી રાખીશું ફેસબુકના 3K ફોલોવરની. પણ યુટ્યુબમાં થયા હોત 1K ફોલોવર તો થોડી ખુશી કંઈક અલગ જ હોત. ફેસબુક કરતાં યુટ્યુબમાં ખુશી કંઈ અલગ જ હોય, એ મહેનતની.
ઓલામાં પણ મહેનત કરી પણ ફોલો જલ્દી કરી દે લોકો, એટલે એ બધી વાત જવા દો. તમને મારો આજનો આ બ્લોગ કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આ વિડીયોને શેર ના કર્યો હોય હજુ સુધી તો શેર કરી દો ભાઈ. શું કરી રહ્યા છો તમે બધા? અને વિડીયોને લાઈક કરો. વિડીયો ગમે તો લાઈક કરી દેવાની, તો તમે કરી જ દેશો મને ખબર છે. તો મળીશું જ એક આવા નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ગાઈસ.